જય જવાન જય કિસાન. તો આજે ઘણા દિવસથી આપણે છે ને નવા મકાનનું કામ બતાવ્યું નહીં કેટલા આવ્યું, તો આજ તમને વિગતવાર બધું બતાવશે. જો સીડીઓ બનાવી છે, આટલી અડધી આવી બનાવી, શરૂઆતમાં આવી બનાવી બરાબર. આ સીડિંગ છે આવી બનાવવા ભાઈ આપણે એમ કહેતા હતા કે જે મકાનમાં છે ને એ નવીનતા સીડીની ઉપર ચડવાની. હા હા, અરે આ વસ્તુ કોઈક અલગ છે એવું. આવું તો પહેલી વાર જોયું. પેલા જો આ તમે ના સડતા પડી ગયા તો ઊભા થઈ રહ્યા. ચો પડી નહીં જા. આ વજન વાળું હાથું છે. પડી જા. જો ફાઇનલી ગાઈસ હવે અમારા તાબુ ભરવાની તૈયારી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં અમે તમને નવો નજારો બતાવશું. કમિંગ સોન. ઓહો, મારી આટલી ફિકર થાય. પડી જાવ કે ના પડો. આટલે થોડો તમે જો કહે છે મને છે ને ચડવા જતો નહીં, એને બહુ ફિકર થાય છે. તમે વજન વધારે એટલે પડી જો ને તો હમણાં ઓહો, મારે કરતા વધારે તમારો હે. ભાઈ એમ કે હા મારા છોકરા પડતા હતા. એ જો આટલે અમારા ખેતરનો નજારો કેવો દેખાય, પેલા માંથી કેવું દેખાય. હા બીજાથી શું દેખાય? ત્રીજો ને ત્રીજો ઈ તો હા, પપ્પાનું સપનું હતું હા કે પેલી સ્કૂલ દેખાય હા. ને સ્કૂલ બતાડો. પપ્પાએ 10 વર્ષ પહેલા એવું કીધું હતું કે સ્કૂલના સામે હું રોઢું વચ્ચું ને એટલું હું મારું મકાન બનાવશું. જો આપણે પેલો મળાવે ને તો કાકાએ ઢાબુ દેખાય. હવે લેવલ થઈ ગયું હાલતું. હા દેખાય છે. દેખાય જાય. તો આપણે હજુ બીજો માલ લેવાનો ને ત્રીજો લઈ લે વળી કોઈ કહેવાય ના. એટલે કે ખેતરનો નજારો બહુ મસ્ત લાગે. આ તો 100 મહિના પછી ધોયા લાયક હશે નહીં. અને આ હોલમાં શું કરવાનું ખબર હે? હા હવે પહેલા મારે ઢાબુ નહીં ભરવાનું. તો હવે બધું આ હોલ બનાવે છે, આ હોલને ડાયરેક્ટ બીજા માળે ઢાબુ ભરવાનું. એવું. હા, હવે નહીં ભરાય, ઢાબુ ખુલ્લું રહે એવું. ડાયરેક્ટ બીજા માળે. હવે ઓલો ઝુમ્મર ઓલો મોનમાં લટકાવે હા હા સમજી ગયો. એવું બનાવવાનું. આ હોલ બનાવે, પેલા ખૂણા સોફા આવશે. આના ઘર કેનું હે? મારું 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 હે. ના ઘર બનાવ કેટલી મજૂરી થાય છે. આ બપડા કારીગરો હોય ને આખો દાડી સીલું કૂટામ મરી જાય. તો મહેનત કરે એટલે હવે અમે જોવો ને દાડે તો એવું લાગે કે એના પૈસા બચારાના વસૂલ. પણ ઘર તો મારું હે. હા મારું હે. આપણે બોર ખાવા જ મજા આવે છે. હા હવે બોરા આપણે ઉપર બેહીને ખા. સૂકી તો નહીં પડે. એમ કો તમારું છે એમ કો. તમારું બસ. હા તો ગાઈસ અમારે તમે આવજો શોર્ટ વિડિયો આપણે બનાવવા. આ બોર એટલા મીઠા હે ને, હા આ બોર એકવાર કોઈ ખાઈ જાય ને તો બીજી વાર ખાવાની ઈચ્છા થઈ જાય. પણ આ વખતે ઘર દીના એટલે અડધી બોડી તો પડી ગઈ. આ ફેર તો આપણે ઉપર બેહીને ખાવાના હે. જો બદામે બીજો ઢાબુ દેખાય જાય એ નટકે પેલું એટલે આવ્યું હે આ બદામ નહીં દેખાય બોલો બીજે. હા અધે રહી જાય બધા ઉપર. બદામ નહીં દેખાય બાજુ. મેન વસ્તુ એ છે કે આપણો ફૂલ આટલેથી આપણો ક્ષેત્ર બધા દેખાય છે. જો પેલા ફૂલ આટલા દેખો હે. આટલેથી ઝૂમિંગ નહીં થાય. આ ના શું થાય આ દેખાણો તો. હા આ ફૂલ આટલા દેખાય. અરે વાહ, એ કોનો કમાન આવે છે. હવે આજ તો આપણે ના મૌસમ ખેતી બતાવવાની है. बहुत डर लग रहा है. એટલા તો વધે ને. બધે દો ગાઈસ હવે ફાઇનલી ફરમાં બોધવાનું ચાલુ થઈ ગયું. આમાં કા શું દાડો ઉગે? હવે તમારે છે આમાં કા ઉગે? આમાં તો હમણાં ઉગે. જો ગાઈસ એને આમાં કા ઉજો હે આપણે હોદનો હમણાં હાથમાં ખબર હે હમણાં તો ઓય ઉગે. આટલેથી છે ને આખા ગોમની ખેતી દેખાય. વાળા બાજુ વાળા ડેરી દેખાય, રોડ દેખાય. આ ડેરી ત્રીજા માળે શું થાય? ત્રીજા માળે શું થાય? આખા ગોમ કરતા ઊંચું આપણે દેખા. હું તો વન ઉપર પહેલાં તો પતંગ ચડાયું. ના પડે કારીગર નહીં ફરતા.
દેખાવો જ નહીં. આપણે આખા ગોમની ખેતી જોવા ઘેર ઘેર ફરવું નહીં પડે. આટલે તો જો ડ્રોન શૂટ જેવું લાગે. આ ભાગની ખેતી બધા ઓછી લાગે છે. હજી આ તો પેલું માલ છે. તો ઓન મારે ડાયરેક્ટ લોકલ ફિટ કરશે ને હવે. આ તો પેલા મારે ખૂબ ઊંચું નહીં લાગતું. હા ઓવે હવે કેટલું બાજુ હોય છે ધોવા ચાલુ કરશું. હવે લોકો ઓઢવશું પછી. ચોકડી વાળું પાડે ને તો હજી પોત દાડો થઈ જાય. પદ્ધા થાય. આ બીમ ભરતી જે અમુક નું છૂટું પડે આ ભરવાનું છે હજી. આ બીમ છે ને એમાં લોકો ગોઠવશું. ઓહો. આખું ડાબુ છે ને જોઈન્ટ કરશું એમ ધરતીકંપ આવે ને હા તો પડે વાલને છે ને ભસીવા બીજા મારે ડાયરેક્ટ બીજા માળે એટલા ઊંચા વાળા છે લાવશે. ડબલ કરે 30 ફૂટના ઓહળામાં જે એમ જ કહેતી હતી કે આ છે ને લાવશે. મોટો 1 લાખનો ઝુમર રાખવું ઉપર તો ઘર કેટલા લાખોનું બનશે. આ 1 કલાકનું તો ખાલી ઝુમ્મર લાગે. 1.5 કરોડ. તો નથી તો 1 કરોડ ઉપર થાય. 1 કરોડ 1 કરોડ ઉપર થાય. ઓયથી अब આ ગુણ ખુલ્લું છે આ ખુલ્લું છે એ ખાલી વોલ પર જવાનું લાગે બધું. ખુલ્લું બીજા માળે ઓછો રૂમ નહીં આવે. ના આને ઓય ને આવે આ બધું ખુલ્લું. ઓ વાલા આવશે મોટો ઓકે હાલથી ખેડૂતોને દેવાનું સીધા ખૂબ કરી કરી. પેલી બાલ્કની બાજુ હા 4 ફૂટ બાર આપણે નોકરો પડશે ને બહાર. આ બાલ્કની કોણ ક્યાં કરશે? આટલે જુદો હોય એસની જગ્યાએ એક જુદો થાય ફૂલ એક જેવો દેખાય. તમારે પેલો બાથરૂમ છે આટલો 9 બાથરૂમ આવે બાર ઊંઝે નાવે એવું સ્વિમિંગ પૂલ બનાવ્યો પપ્પાએ. નાવ હા આપણે બેને રૂમ આલ્યું એક 4 રૂમ એ પોય પેલા બધા બબ્બો આપણે 4 આપણે આ થઈ ગયા. પેલો થઈ ગયું તમે જો ફરમાન હવે ગોઠવાઈ જાય ને બધું ગોઠવાઈ ગયું અમુક બાકી પડ્યું હોય. સડી કહેતા નહીં ઉપર એમ લોકો સલાહની જરૂર નહીં સાચા આપણે ઉલટું લે એક માં ઠીક છે ખાલી નહીં તો બહુ માજો હે કેટલા ભણ્યા હે નહીં તારી સાડી તો જે ઉતાર છે કોણ તમારે કેડી આવશે. ફાઇનલી ગાઈસ કેટલા લાખનું મકાન બનતું છે કોમેન્ટ કરજો હો. હજુ આ 4 ભરી રહે 4 ઢાબુ બનશે. પપ્પા આપણે પેલો મેવડો તો બની જાય ઘર મસ્ત નહીં. હા બધા અડધા લાડવા તો તાર ખાઈ જાય. ઓ બા પડી જાઓ એટલે તો ના પડી જા ઉભા કરવા ના આવતા તમે એમ. આગળથી મસ્ત નજારો જોવો દેખાય. હવે ડ્રોન શૂટની જરૂર જ નહીં પડે. ભાઈ તમે ફોન લઈને આવ્યા બોર ખાશે બીજા આટલા દાડા બોર ખાવાની માથે પડતી ને ભાઈ મસ્ત હવે ઉપર બોર ખાશે પણ બીજા મારે ધૂળી વાળી નહીં આવે. મરાઈ ગયો આ સોમાં મોર બીજી વખત આવે ને અમારે બોડી 2 વાર બોર આવે. કોઈ ગેલેરી નથી બધી મસ્ત બોર ખા બધી અરે પાછી અડધી રહી ગઈ. પપ્પાને નળિયાવાળી બારી બનાવી તો મસ્ત લાગે ને. એક વાત પૂછું તમારે અમે આ મકાન બનાવવા એના ઉપર શું લખાશે કહડો કટા. પપ્પા અમે એને પ્રશ્ન પૂછ્યો કે આપણે મકાન બનાવે શું લખશે ઉપર કહો. તમારી લખેલું હોય અમે તમારે ઈનો માલ તમે હાજુ કીધું હતું. આપણે ચાહકને પૂછો શું લખવાનું અમને તો ખબર છે શું લખવાનું છે. તો જાહેર વિડીયો પણ છે અને ઇન્સ્ટાગ્રામમાં છે ને બધાને ઓફર રાખવાની છે. વિચારો હજી વહેલું હોય તમને મળી જાય તો
જય જવાન જય કિસાન. બોલી જા હાથ વાળો આપણે જોવા નહીં મળે બીજું. જય જવાન જય કિસાન કીધું. હા એને કીધું પાછું. તો ચલો. જય કિસાન મિત્રો ખબર છે હા પેલો રોડ છે ને દેખાય રોડ. અજાપુરા. હા એ રોડે જય જવાન જય કિસાન દેખાશે. બિચારા બ્રિજ ઉપરથી લોકો હેડ છે ને એમને દેખાશે જય જવાન જય કિસાન. તો પપ્પા લાઇટર વાળો લખાજો રાતનું બધાને દેખાય. હા આટલા દાડા આપણે આ મકાનનું એડ્રેસ આપણા ખેતરનું એડ્રેસ નારિયેળી આપતા હતા. હવે આપણે આપણા મકાનનું એડ્રેસ જે ઊંચો બંગલો દેખાય ને ઉપર જય જવાન જય કિસાન લખેલું એ મકાન અમારું છે. ભાઈ મારા પપ્પા ને આપણા ઘરમાં 1 લાખનું ઝુમ્મર લટકાવવાના હોય હોલમાં તો બીજું શું કેટલું પેલું કરશે આપણે સરપ્રાઈઝ રાખીએ બધા બતાવશે. થઈ ગયું ચાલુ છે ભાઈ રોવાનું. અરે કે સફાઈ કરાવશે મશીન આવે તો માથે બ્રો. મશીન સુવિધા થઈ જાય ને જો મસ્ત કરી બીજી વાર મસ્ત તૈયાર થઈ જઈએ તો એ પણ હવે તમને બીજા વિડીયોમાં બતાવશો તો જોતા રહેજો અમારા વિડીયો આવે. આ તો આખું ફેમિલી ઢાબા ઉપર ચડ્યું હોય પહેલી વાર અમારા કારીગરો હશે એ પણ તમને બતાવશે. પડી જા પપ્પા બધા ગાડી સંદ્રુભાઈ લાય તમે મકાન સંદ્રુવાળું બનાવ્યું હે બંધો કરશે બધે જો સમાજનું બંધારણ થોડી ને ભાઈ. ચાલ ગાડી સંદ્રુભાઈ કોક તો લાવે બધા ગાડી સંદ્રુપ આરામથી નીકળી લાવે. આપણે મકાન એવું લાવ્યું કે સંદ્રુપ વાળું મકાન લાવ્યું ભાઈ. બધું નીકળી જાય તો ગાઈસ તો હવે ભોજ આવે આપણે હવે કોમ બહુ મોડ થઈ એ તો એમને એમ પડે ને. ચલો डर लग रहा है आपको डर नहीं लगता क्या कितने बजे भाई आजकल ना तभी ब्लॉगर बने हो के वेलना हो हाँ कैसी बात है. हेलो गाइस अगर हम हिंदी में ब्लॉग बनाए तो कैसा चलेगा अर्धो हिंदी अर्धो गुजराती है तुम्हारे हिंदी बोलता आवड़े बोलजो. How are you guys? This is what you are doing. चम ना बोला जो આપણે આટલી कर अभी सुबह सुबह से ये होम देखने आए थे तो उन्होंने इतना मस्त जैसे कि सुंदर होम लिया है कि एक बार आप देखोगे तो बार बार आओगे और देखने की बजाय ऐसे कि संदरूप वाला घर बनाया है. हमने पहली बार ऐसा घर देखा है कि घर पूरा संदरूप वाला बनाया है ने. अगर गाइस आप हमारा ब्लॉग हिंदी में देखना चाहते हो तो कमेंट डालो आपका क्या है आपकी राय. જો આ બાજુ ઘણા બધા રૂમ છે પણ આ લકડા ઉભો કરે ને એટલે રૂમ બતાવવાનું ફાવશે ને યાર તો बाहर आ जाओ हरमा आपके ऊपर पड़ेगा तो आप पूरी डर जाओगे. ગીર જાહેંગે યાર. આપણે છે ને આ બધા લકડા લઈ લે ને એટલે આપણે બીજું રૂમ બતાવશે કે કેવું તૈયાર થયું છે. આ ઢાબુ ભરે ને એટલે પાછો બીજો બ્લોગ બનાવજો મસ્ત. હા આ જો આપણે ઘર આગળ તો કેવું પડ્યું છે આ રે અમારો જૂનો ઘર અત્યારે આપણે કોમ જ જોઈએ હું કોમ આવ્યું છે બધું તમને પછી બતાવું. આવશે બ્લોગર વિડીયો ઉતારો તમે બ્લોગ કઈ રીતે ઉતારો બધાને બતાવે છે બધા કોઈ નવું હોય તો ઉતારતો શીખે. તમારું ઉતારો કે તમે કેવી રીતે ઉતારો. હા જોવો ને આ છે ને આ સંદરૂપ બનાવવાનો છે કાચવાળો. ઉતારે છે તમને બતાવજો. આ કાચવાળું બનાવવાનું છે જો આ મકાન સારું કરીને તો અમારા નવી ઓયડી તોડીનો છે કારીગરોને જો પછી નવી બનાવી આલી ફ્રીમાં એ ઢાબાવાળી બનાવવાની છે લાગ. તો કેવું લાગ્યું અમારા મકાનનું કામ કહેજો મસ્ત લાગ્યું હોય ને કોઈને વળી જોવું હોય તમે બીજો વિડીયો બનાવશો. જય જવાન જય કિસાન.